આજે છે રવિવાર એટલે મોજનો દિવસ અને આ છે આપણા મોજીલા ભાઈબંધો અને આ હું જે પીળા રેનકોટમાં એલિયન જેવો લાગુ છું. આ છે ઊંચા વૃક્ષોનો સુંદર નજારો અને આ આપણા ભાઈબંધોને તમે એકવાર હાય કહી દો. હવે એટલામાં પોપટલાલ જેવા મિત્રોનું પેટ્રોલ પૂરું થઈ જાય છે તો અમારી બાઇક વળે છે પેટ્રોલ પંપ ઉપર. અમારી બાઇક ટ્રીપની શરૂઆત થઈ છે કીમથી અને અમે જવાના છે ડભોલી બીચ સુરત. હવે આપણા એક ભાઈબંધને રેસ લગાવીને આગળ જવાનો કીધો છે. એ આ આગળવાળો ભાઈ છે કાનજીકુમાર. ધર્મેશભાઈના બાઇકના ટાયરની હવા ઓછી હોવાથી અમે પહોંચીએ છીએ રોશનસિંહ સોઢીના ગેરેજ ઉપર. આ આપણા કાનજીભાઈ, સુરેશભાઈ, જીતુભાઈ, ધર્મેશભાઈ અને શૈલેષભાઈ. આ લાલ ગાડીવાળા ભાઈ વાંધા છે. એમના માટે કોઈ છોકરી હોય તો અમને કોમેન્ટમાં જરૂર કહેજો દોસ્તો. જતાં રસ્તામાં આવે છે આપણા સિદ્ધેશ્વર મહાદેવ, આપણા ભોળા ભગવાન મહાદેવનું મંદિર. અહીં ગાડીઓની લાઈન જોઈને એવું લાગે છે કે આ મંદિરમાં બહુ જ ભીડ હશે. અહીં ગાડી પાર્કિંગ અને નાસ્તાની સુંદર વ્યવસ્થા છે દોસ્તો, જે તમે જોઈ શકો છો. પછી અમે આગળ વધતા જઈએ છીએ અને વરસાદ ચાલુ થઈ જાય છે દોસ્તો. તો વરસાદની મજા માણીને ચંપલ બહાર કાઢીને અમે મંદિરની અંદર એન્ટર થવા જઈ રહ્યા છીએ દોસ્તો. મંદિરની અંદર જઈ અમે ભોળાનાથ, મહાદેવ, શિવ પ્રભુ પાસે પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. પછી અમે બહાર આવીને મંદિરના નજારો માણીએ છીએ, થોડા ઘણા ફોટા પાડીએ છીએ, વિડીયો ઉતારીએ છીએ. હવે મંદિરને જોઈને વિચાર આવ્યો દોસ્તાર, કેટલું અદ્ભુત મંદિર છે. આપણી સંસ્કૃતિને નમસ્કાર છે. આવા મંદિરો આપણે ખાલી ફક્ત અને ફક્ત ભારતમાં જ જોવા મળે છે. જુઓ, આ તમે જુઓ મંદિર, કેટલું સુંદર મંદિર છે. આવું મંદિર તમને ભારત સિવાય ક્યાંય જોવા નહીં મળે. અને આ હું છું તમારો મિત્ર શૈલેષભાઈ પ્રજાપતિ. હવે આગળ જતાં આવે છે આપણા ખેડૂત મિત્રોને પણ ખૂબ ખૂબ નમસ્કાર, જે આપણા માટે અન્ન પકવે છે. અહીં જોવા મળે છે ઊંચા વૃક્ષોનો સુંદર નજારો. રોડ ઉપર જોવા મળે છે વેલકમ કરતા વૃક્ષો. અહીં ખૂબ સુંદર નજારો જોવા મળે છે. ઊંચા વૃક્ષોને જોઈને આનંદ થાય છે. આવી વસ્તુઓ આપણને ચોમાસામાં જ જોવા મળે દોસ્તો. શહેરોમાં તો વૃક્ષોને કાપીને સત્યનાશ કરી નાખ્યો છે, પણ હજી ગામડામાં હજી પણ આપણને લાંબા ઊંચા વૃક્ષો જોવા મળે છે. સુંદર મંદિરો જોવા મળે છે, અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે. ઊંચા પહાડો, ઊંચી ટાંકીઓ. આ નજારો ખૂબ સુંદર જેવો લાગે છે. મજા આવી ગઈ દોસ્તો. આગળવાળા ભાઈ જુઓ દોસ્તો, બાઇક ઉપર કેટલા ખુશ થઈ ગયા છીએ. હવે આગળ જતાં દરિયો નજીક આવવાની તૈયારી છે દોસ્તો. એટલામાં દરિયાની પલક ઝપક ચાલુ થઈ ગઈ છે દોસ્તો. હવે અમે પહોંચી ગયા છીએ ડભોલી બીચ સુરત. તો અહીં ભારે પવન છે દોસ્તો. અહીંનું વાતાવરણ તોફાની છે દોસ્તો. દરિયો તો જાણે તોફાન કરવા આવી ગયો હોય એવું લાગે છે. હમણાં તમે જોજો દોસ્તો, આ દરિયો કેટલો તોફાની છે. આ ફેમિલી સાથે બધા મિત્રો ફરવા આવ્યા છીએ. અહીંનો નજારો જોઈને આનંદ થાય છે દોસ્તો. ખૂબ સરસ મનને અનુભવ થાય છે. આ મારી મહેનત છે તો દોસ્તો આપણે આપણા ભાઈબંધ કરતાં મારે તો વધારે જ વિડીયોમાં દેખાવું પડે કે નહીં? તો પછી લો, તો આપણા ભાઈબંધોને તો ભૂખ લાગી ગઈ. અહીં મકાઈની ભેલ, બટાકા, ભૂંગળા જોઈને તો ભાઈબંધોના પેટમાં તો ઉંદરડા દોરવા લાગ્યા દોસ્તો. તો પછી ફટાફટ મકાઈની ભેલ બનાવી, બટેકા ભૂંગળાનો ઓર્ડર આપ્યો. હવે આ ટેસ્ટી નાસ્તો જોઈને, સુંદર નજારો જોઈને અને આપણો આનંદ જોઈને જે આપણા ભાઈબંધો બીજા નથી આવ્યા એ પછતાવાના છે. આ વિડીયો જોઈને જરૂર પછતાશે કે શાયદ અમે પણ આ ટ્રીપમાં ભાગ લીધો હોત તો કેટલી મજા આવત. ફાઇનલી અમારો ઇંતજાર પૂરો થાય છે અને અમે પહોંચીએ છીએ દરિયાના બીચ ઉપર. અહીં બધા ફેમિલી જોડે આવ્યા છે. અમુક લોકો ફેમિલી જોડે આવ્યા છે, તો અમુક લોકો ભાઈબંધો જોડે આવ્યા છે, અમુક લોકો બોયફ્રેન્ડ જોડે આવ્યા છે, તો અમુક લોકો ગર્લફ્રેન્ડ જોડે આવ્યા છે.
આવું બધું જોઈને મને પણ થયું કે હું પણ મારા ફેમિલીને એકવાર અહીં જરૂર લઈ આવીશ, એમને મોજ શોખ કરાવીશ. અહીં આવીને એ પણ ખુશ થઈ જશે બહુ. તો હવે અમે ફોટા પાડવાનો ઇંતજાર કરીએ છીએ અને ધીરે ધીરે ફોટા પડાવીએ છીએ, આપણો વિડીયો ઉતારીએ છીએ, વાતચીત કરીએ છીએ, મોજ મસ્તી કરીએ છીએ. અને પછી એવું થયું કે ચાલો દરિયાની નજીક આપણો પણ એક વિડીયો હોવો જોઈએ કે આપણે યાદગીરી રહે કે ના આપણે ગયા હતા, એટલે અમે એક વિડીયો ઉતારીએ છીએ. એટલામાં અમે પહોંચી ગયા મહાદેવ ભોળાનાથ ભગવાનના મંદિરે. તમે દોસ્તો જોયું છે, કોઈ પણ દરિયો હોય પણ ત્યાં આપણું હિન્દુ ધર્મનું એક મંદિર તો હોય જ. પહેલાંના જમાના પણ દરિયા કિનારે મંદિર હતા અને આપણા આ નવા યુગમાં પણ દરિયાના કિનારે મંદિર છે. પછી દોસ્તો અમે ભોળાનાથના દર્શન કરીએ છીએ. દર્શન કરીને મનને ખૂબ શાંતિ મળે છે. હવે દોસ્તો શાંતિનો છેડો એટલે આપણું ઘર, એટલે અમે પાછા ઘર માટે રવાના થઈએ છીએ. હવે ભૂખ લાગી છે તો નાસ્તો તો કરવો જ પડે દોસ્તો, એટલે અમે એક મસ્ત ઢાબા પર નાસ્તો કરવા માટે રોકાઈએ છીએ. અને આ ઢાબા પર મળે છે, શું મળે છે, ઢોસા, ટેસ્ટી મેથીના ભજીયા, અને આ બધું ખાઈને ખૂબ આનંદ મળે છે દોસ્તો. જે આપણા દોસ્તો નથી આવ્યા એ ખરેખર પછતાશે. બીજી વાર અમારી સાથે બાઇક ટ્રીપ કરવાનું ભૂલતા નહીં, ન કે તમે આવો આનંદ ગુમાવશો, જરૂર ગુમાવશો દોસ્તો.